નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ નવજીવન સોસાયટી બંગલા નંબર 13માં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે સોસાયટી બંગલાની અંદર એમજીવીસીએલ દ્વારા તેઓની સંમતિ વગર અને તેઓને જાણ કરવા વગર જ્યારે તેઓ બહાર ગયા હતા ત્યારે તેઓના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવી છે અને જૂનું મીટર કાઢી નાખવામાં આવ્યું છે। ત્યારે તેઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે આ સ્માર્ટ મીટરને કાઢીને જૂનું મીટર લગાવવામાં આવે, ત્યારે તેઓની રજૂઆતને ધ્યાનમાં ન લેતા તેઓ દ્વારા 24/2/2025ના રોજ એમજીવીસીએલ ખાતે ઇજનેર શ્રી એવા ધનાલિયા સાહેબશ્રીને નિખિલ ધનાલિયાશ્રીને લેખિતમાં અરજી કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તેઓનું માંગને લઈને આ સ્માર્ટ મીટર બદલવામાં આવે છે કે કેમ। ત્યારે ઇજનેર એવા ધનાલિયા સાહેબશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓને જરૂર હશે તો ચેક મીટર બાજુમાં લગાવીને આપવામાં આવશે, પણ સરકારની ગાઈડલાઈન મુજબ હવે લગભગ આ સ્માર્ટ મીટર ફરજિયાત થઈ ગયા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સ્માર્ટ મીટર કાઢીને તેઓને જૂનું મીટર લગાવી આપવામાં આવે છે કે કેમ। તેઓની માંગની સામે જૂનું મીટર આપીને આ સ્માર્ટ મીટર કાઢવામાં આવે છે કે કેમ। ત્યારે રહેવાસી દ્વારા પણ આવનાર સમયમાં આ મીટર નહીં બદલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મીટર બદલાય છે કે કેમ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપણે મહેમદાવાદ સ્થિત નવજીવન સોસાયટી ખાતે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ લોકોની સમસ્યા અને ફરિયાદ એવી છે કે તેઓને સ્માર્ટ મીટરની જરૂર નહીં હોવા છતાં તેઓના જણાવ્યા મુજબ તેઓ વિદેશ માટે બહાર ફરવા ગયા હતા તે દિવસની ટૂરમાં સાઉથ ખાતે, અને જોગાનો જોગ તેઓનો સુપુત્ર જે છેલ્લા 1.5 વર્ષથી વિદેશમાં વસવાટ કરતો હતો તે પણ અહીં આગળ આવ્યો હતો, અને આ જ્યારે વિદેશની ટૂરમાં ગયા ત્યારે તેઓના જણાવ્યા મુજબ એમજીવીસીએલની ટીમ દ્વારા તેઓના કર્મચારી દ્વારા બળજબરી તેઓના જણાવ્યા મુજબ આ મીટર જૂનું કાઢીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે। તેઓની એવી સમસ્યા અને માગણી અને ફરિયાદ છે કે ભાઈ એ લોકોને સ્માર્ટ મીટરની જરૂર નથી છતાં પણ એમજીવીસીએલ દ્વારા જે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે તે તેમને જોઈતું નથી, અને તેઓ દ્વારા વારંવાર છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી હતી કે ભાઈ આ સ્માર્ટ મીટર અમારે જોઈતું નથી। ત્યારે એમજીવીસીએલના ઇજનેરશ્રી તેમજ કર્મચારી દ્વારા જણાવવામાં આવતું હતું કે ભાઈ તમારું મીટર બદલાઈ જશે, પણ ના બદલાવાને લઈને ના છૂટકે આજે 24 તારીખે તેઓને લેખિત રજૂઆત કરવામાં ફરિયાદ કરવામાં આવી છે। તો આપણે આ વિશે એમના પાસે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? મુકેશભાઈ ભાલાભાઈ ખલાસી, નવજીવન સોસાયટી બંગલા નંબર 13 માં રહેવા છે। આજે તમારે સ્માર્ટ મીટરની સમસ્યા છે, શું કહેવા માંગો છો વિશે? મારે કહેવાનું એટલું જ છે સાહેબ કે મારે ચાલુ મીટર હતું, એ ચાલુ મીટર બદલી અને સ્માર્ટ મીટર નાખી દીધું છે, એ મારે જોઈએ નહીં સ્માર્ટ મીટર। કેમ સ્માર્ટ મીટર નથી જોઈતું? નથી જોઈએ, એમાં લાઇટ ઝીણી બી લાઇટ ભરે ને એમાં મીટર વધારે બિલ વધારે આવે છે એમાં। એટલે સ્માર્ટ મીટરની અંદર એવું કેવું છે કે ભાઈ એની અંદર બિલ વધારે આવે છે, અને સ્માર્ટ મીટરનું લોકમુખે ચર્ચા પણ થઈ, અમુક અમુક 2 લાખ 10 લાખ 20 લાખ એવું પણ બિલ આવ્યું છે, એટલે કદાચ તમને બી બીક હશે? બીક એટલે બહુ જ બીક છે, કારણ કે જે સરકારી અધિકારીમાં નાખવાનું આવે છે, ધારો કે નગરપાલિકા છે, પોલીસ સ્ટેશન છે, પછી નાયબ એ છે મામલતદારમાં છે, ત્યાં નાખવાના હોય છે, એની જગ્યાએ અમારા ઘરમાં નાખી દીધું, અમને પૂછ્યા કાઢ્યા વગર નાખી દીધું છે। તમે બહાર ફરવા ગયા હતા, આ મીટર નાખવામાં આવ્યું છે, તો તમે એમજીવીસીએલમાં રજૂઆત નતા કરતા? રજૂઆત 2 મહિનાથી હું કરું છું, આજે લેખિતમાં આલ્યું છું મેં, એ લેખિતમાં આલ્યું તો મને આવો જવાબ આલ્યો કે તમારે થાય એ કરી લો કે। કોણે એવો જવાબ આપ્યો? ધનાલિયા સાહેબ છે એ કરીને, એમણે એવો જવાબ આલ્યો મને। એટલે ઇજનેર શ્રી ધનાલિયા સાહેબને તમે રજૂઆત કરવા ગયા તો એમણે તમને એવું કેવું તમારા કહેવા મુજબ કે તમારે જે કરવું એ કરી લેજો, જે રજૂઆત કરવું એ તે કરી લેજો, અમે આ મીટર હવે કાઢીશું નહીં, અને તમે એને લઈને આ 24 તારીખે આ તમે અરજી બતાવી રહ્યા છો, એ અરજી તમે લેખિતમાં અરજી આપી છે, તો હજુ પણ આ મીટરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો શું પગલાં લેશો? અમે નહીં આવે તો અમે ગાંધી દોરે પગલાં ભરીશું અમે, અને બધા મોટા માથા છે અમારી કને, અને અમે જઈશું આંદોલન કરીશું અમે। તમારા જેવા બીજા કોઈ લોકોનો વિરોધ છે? બધા બહુ જણાનો વિરોધ છે, આખા ગામમાં વિરોધ છે ટોટલી। તો જોઈ શકો છો દર્શક મિત્રો, એમના જણાવ્યા મુજબ તેઓનું કહેવું એવું છે કે આ સ્માર્ટ મીટર તેમને જોઈતું નથી છતાં પણ લગાવવામાં આવ્યું છે। જો કે સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી કચેરીઓ અને અમુક જગ્યાએ અત્યારે સ્માર્ટ મીટર લગાવવાના ચાલુ થઈ ગયા છે, પણ એઓના જણાવ્યા મુજબ રેસિડન્ટ વિસ્તારની અંદર આ રીતના બળજબરી કોઈની ત્યાં મીટર લગાવવું એ અયોગ્ય વસ્તુ છે, પણ સરકારની ગાઈડલાઈન છે કે નહીં, કાયદો શું કહે છે, તંત્ર શું કહે છે, એ એમનો તપાસનો વિષય છે। પણ હાલ તો તેઓ દ્વારા
જાણવામાં આવ્યું છે કે ઇજનેરશ્રી દ્વારા તેઓ સાથે બીભત્સ વર્તન કરવામાં આવ્યું છે, તેઓને તોછડાઈ ભરો જવાબ આપવામાં આવ્યો છે. 2 મહિનાથી રજૂઆત કરવા છતાં પણ તેઓનું આ નિરાકરણ આવ્યું નથી. તેને લઈને તેઓ દ્વારા 24 તારીખે એટલે કે આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓના જણાવ્યા મુજબ હજુ પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવે એટલે કે મીટર નહીં બદલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. અને તેઓની સાથે આ સ્માર્ટ મીટરના અનેક વિરોધી છે અને અનેક લોકો જે એમના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં આનો વિરોધ કરશે. તો જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સ્માર્ટ મીટર બદલી આપવામાં આવે છે કે કેમ. તેઓ દ્વારા લેખિતમાં જે રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા તેઓને ન્યાય મળે છે કે કેમ, અને તેઓને મીટરની જરૂર નહીં હોવા છતાં પણ મીટર લગાવવામાં આવી છે તો તંત્ર દ્વારા અને ઇજનેર એવા ધનાલિયા સાહેબ દ્વારા આમની માગને સ્વીકાર કરીને, આમની વિનંતીને સ્વીકાર કરીને મીટર બદલવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જરૂર. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.